છોકરો દોડતો દોડતો એના પપ્પા પાસે ગયો. હે પપ્પા, મારો જન્મ થાય એ માટે તમે શું માનતા રાખી હતી? તેને પપ્પા કે બેટા, અમે સાળંગપુરમાં કષ્ટભંજન દેવની માનતા રાખી ને એટલે તારો જન્મ થયો. છોકરો કે હે પપ્પા, મારી બેનનો જન્મ કઈ રીતના થયો? તેને પપ્પા કે બેટા, અમે દ્વારકા ગયા હતા, ત્યાં કૃષ્ણ ભગવાનની માનતા રાખી એટલે તારી બેનનો જન્મ થયો. ઓલા છોકરાનો મગજ ગયો ને કે હે પપ્પા, તમે બધા ભીખ માંગીને જ ભેગા કર્યા લાગે. એના બાપાની ડિઝાઇન ફેરવી નાખી. બોલો, એવી ને એવી રીતના હમણાં એક ઘરમાં હાહુ વહુ બાઈજા, હાહુ વહુ મોટા પાયે બાઈજા, જોરદાર બાઈજા. એનો છોકરો એને અળવીત્રો આમ બારી આમ ભોડું કાઢ્યું, એની નાનીને આવતા ભાડી ગયો. ડાયરેક્ટ અવાજ કર્યો, જો પપ્પા ત્રીજી લેર આવે. કોણ ક્યારે અલગોઠિયું ખાઈ જાય એ જ ખબર